જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલો થયો એ બાદ ભારત સરકાર દ્વારા અનેક એવા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા। ખાસ કરીને સૌથી પહેલા તો સિંધુ જળ કરાર છે તેને રદ કરવામાં આવ્યો। એ બાદ 48 કલાકની અંદર જ પાકિસ્તાનીઓને પોતાના વતન મોકલવાનું કામ કરવામાં આવ્યું અને હવે ફરી એક વખત એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે તે જ નિર્ણયને લઈને વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાયેલી છે, ત્યારે હવે ભારતે પાકિસ્તાન માટે પોતાની આગામી 23 મે સુધીની એર સ્પેસ છે તેને બંધ કરી દીધી છે, જેથી હવે પાકિસ્તાનની ફ્લાઇટ્સ ભારતીય હવાઈ ક્ષેત્રમાં જઈ શકશે નહીં। આ નિર્ણય પછી પાકિસ્તાનની એરલાઇન્સને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સુધી પહોંચવા માટે ચીન અથવા તો પછી શ્રીલંકા થઈને જવું પડશે। જોકે પાકિસ્તાનની એરલાઇન્સ પહેલાથી જ ભારત તરફ કોઈ કાર્યવાહીના ડરથી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાનું ટાળી રહી હતી। આ પહેલા પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું। પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત જવાબી કાર્યવાહીની તૈયારીમાં છે। આ વચ્ચે પાકિસ્તાનની નેશનલ એરલાઇનને બુધવારે સુરક્ષાના કારણોસર તેને પણ હવે ક્યાંક બંધ કરી દેવામાં આવી છે। એટલે કે એક બાદ એક અત્યારે હાલ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે એને જ લઈને ક્યાંક હવે ભારત સરકારના જે નિર્ણયો છે તે વધતા જતા હોય એવું લાગી રહ્યું છે। પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે કરાચી અને લાહોરથી જે 2 ફ્લાઇટ છે તેને પણ રદ કરી દીધી છે અને પાકિસ્તાનની અધિકારીઓને તમામ એરપોર્ટને હાઈ એલર્ટ હેઠળ રાખ્યા છે। એટલે કે જ્યારથી જ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો અને આ જ હુમલાનો શિકાર 28 જેટલા લોકો થયા હતા, ત્યારથી જ અનેક એવા નિર્ણય કરવામાં આવ્યા હતા। પરંતુ હવે એક સૌથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે ભારતે પાકિસ્તાનની જેટલી પણ એર સ્પેસ છે તેને રદ કરી દીધી છે। એટલે કે હવે તે લોકોને ભારતમાંથી નહીં પરંતુ ક્યાંક ચીન અથવા તો પછી શ્રીલંકામાંથી થઈને દક્ષિણના જે ભાગો છે એમાં જવું હશે તો તે લોકોને ચીન તેની સાથે શ્રીલંકાના જે દેશ છે એનો પણ સહારો લેવો પડશે। એટલે જે પ્રમાણે અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ચાલી રહી છે, જે પ્રમાણે અત્યારે હાલ એક બાદ એક જે સમાચાર સામે આવી રહ્યા છે એને જ લઈને ક્યાંક ભારત સરકાર દ્વારા વધુ એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની જ અંદર હવે જે એર સ્પેસ છે પાકિસ્તાનની તેને રદ કરી દેવામાં આવી છે। 23 મે સુધી તેને બંધ કરી દેવામાં આવી છે। એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે, કારણ કે અત્યારે હાલ જે પાકિસ્તાની લોકોને પોતાના વતન પાછું મોકલવાનું કામ કરવામાં આવી રહ્યું છે। આપણે અત્યાર સુધી અટારી બોર્ડરના જે દ્રશ્યો છે એને પણ જોતા આવ્યા છે અને ખાસ કરીને હવે એ લોકો પાછા જઈ રહ્યા છે અને બીજી જ તરફ ભારત સરકાર દ્વારા અનેક એવા અગત્યના નિર્ણય છે તે પણ કરવામાં આવી રહ્યા છે। આપણે અત્યાર સુધી અનેક એવા પાકિસ્તાની લોકોને સાંભળ્યા પણ હતા, તે લોકોનું ક્યાંક કહેવું પણ છે કે અમારો લોકોનો કોઈ આમાં વાંક નથી, તેમ છતાં પણ અમને લોકોને પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે અને ભારત સરકારના આ જ નિર્ણયને કારણે ઘણા બધા લોકો એવા પણ છે જે લોકોની પાસે નાગરિકતા હોવા છતાં પણ તે લોકોને પોતાના વતન પાકિસ્તાન પાછું જવું પડ્યું હતું। પરંતુ અત્યારે હાલ ભારત સરકારનો વધુ એક અગત્યનો નિર્ણય સામે આવ્યો છે કે જેમાં તેમને પાકિસ્તાની એર સ્પેસ છે તેને બંધ કરી દીધું છે, એટલે કે રદ કરવામાં આવ્યું છે અત્યારે હાલ પૂરતું। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।